ડબલ વિક્રમ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો ચાલો આપણે જે આપણો વિષય છે ગણિત ધોરણ 8 તો ચાલુ કરીએ બરાબર। તો આજનો ટોપિક છે કેટલીક રસપ્રદ પેટર્ન ધોરણ 8 નો છે બરાબર। તો જે આપણું ચેપ્ટર ચાલે છે વર્ગ અને વર્ગમૂળ બરાબર ને, આપણું જે ચેપ્ટર ચાલે છે એને આપણે આગળ વધારીએ। તો કેટલીક રસપ્રદ આપણે પેટર્ન જોવાની છે વર્ગ અને વર્ગમૂળની બરાબર। તો પહેલી પેટર્ન છે ત્રિકોણીય સંખ્યાનો સરવાળો, પછી બીજી છે બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ બરાબર। પછી છે આ સાઈડ એકી સંખ્યાનો સરવાળો, પછી ચોથી છે કૃત્રિમ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, પાંચમી છે બે ક્રમિક અથવા બેકી સંખ્યાનો સરવાળો, અને જે છઠ્ઠો પોઈન્ટ છે પૂર્ણ સંખ્યાઓની અન્ય રીતો બરાબર। તો આ રીતે આપણો આ લેક્ચર ચાલુ કરીએ આ લેક્ચરને બરાબર ને। તો સૌપ્રથમ જોવાનું છે ત્રિકોણીય સંખ્યાનો સરવાળો છે। ત્રિકોણીય સંખ્યાનો સરવાળો છે એક બરાબર। તો 1 જવાબ, પછી 1 + 2 એટલે 3 બરાબર। 1 + 2 + 3 એટલે કેટલા થાય 6, 3 ને 2 5, 5 ને 1 6। હવે આગળ 4 + 3 + 2 + 1 બરાબર ને। 4 + 3 + 2 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10 બરાબર। હવે આગળ 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 1 15, અહીંયા જવાબ આવે 15। હવે 6 + 5 11, 11 + 4 15, 15 + 3 18, 18 + 2 20 + 1 એટલે 21। હવે ત્રિકોણ સંખ્યાનો સરવાળો પછી હવે આગળ છે બે વર્ગ સંખ્યાની વચ્ચેની સંખ્યાઓ એટલે કે 1 નો વર્ગ 1, હવે 2 નો વર્ગ 4 બરાબર ને। 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4। હવે 1 નો વર્ગ છે અને જે 2 નો વર્ગ છે એ જે વર્ગનો જે જવાબ છે એ જવાબ વચ્ચે કેટલી અપૂર્ણ વર્ગ સંખ્યાઓ છે આપણે જોવાનું છે બરાબર। તો અહીંયા છે 1 નો વર્ગ 1 થાય બરાબર ને। હવે 2 નો વર્ગ 4 થાય તો 1 અને 4 વચ્ચે કેટલી સંખ્યા આવેલી છે તો 2। કઈ છે 2 અને 3 એ સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી। હવે આગળ જોઈએ તો એવી રીતે 5 6 7 8 અને 9 એટલે કે 4 અને 9 ની વચ્ચે જેટલી પણ સંખ્યા આવે છે એમનો એ સંખ્યાનો વર્ગ નથી બરાબર ને। તો 5 તો એ પણ કોઈ સંખ્યાનો વર્ગ નથી, 6 એ પણ નથી, 7 એ પણ નથી, 8 એ પણ નથી, 9 કઈ સંખ્યાનો વર્ગ છે એ 3 નો વર્ગ છે બરાબર ને। તો આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે 4 અને 9 ની વચ્ચે કેટલી સંખ્યા એવી છે જેમની સંખ્યાનો વર્ગ નથી બરાબર ને। હવે આગળ જોઈએ 10 11 12, અહીંયા 12 લખવાનું રહી ગયું છે, 12 13 14 15 અને 16 બરાબર ને। 16 તો 16 એ 4 નો વર્ગ છે બરાબર ને। તો આપણે જોઈ શકીએ છીએ કે 9 અને 16 ની વચ્ચે કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 બરાબર। 9 અને 16 ની વચ્ચે 6 એવી સંખ્યાઓ છે કે જેમનો વર્ગ નથી, એ પૂર્ણ વર્ગ છે બરાબર। હવે આગળ જોઈએ 17 18 19 20 21 22 23 અને 24। હવે 25, આ 25 એ 5 નો વર્ગ છે બરાબર। 25 એ 5 નો વર્ગ છે। હવે આ જે વર્ગ સંખ્યાઓ છે બરાબર ને, 1 છે, પછી 4 છે, પછી 3 છે, 1 છે, 3 છે, પછી 4 છે, 5 છે, આ બધી સંખ્યાઓ છે વર્ગ સંખ્યાઓ છે। આ વર્ગ સંખ્યાઓની વચ્ચે કેટલી એવી સંખ્યા આવેલી છે તેમનો વર્ગ નથી બરાબર। તો આપણે એ સંખ્યાઓ જાણવા માટે એક સૂત્ર અહીંયા આપેલું છે આપણને। એ સૂત્ર પરથી આપણે સરળતાથી આપણે
જે વર્ગ સંખ્યાઓ છે એ સંખ્યાઓની વચ્ચે કેટલી એવી સંખ્યા આવેલી છે જેમનો વર્ગ નથી એ આપણે સરળતાથી શોધી શકીએ છીએ. તો એ આપણે આ સૂત્ર પરથી કાઢી શકીએ છીએ. બરાબર, n+1 જે n+1 -n², આ જે n+1 છે એનો આપણે વિસ્તરણ કરવાનું છે. બરાબર ને? તો શું વિસ્તરણ થાય? n+1² બરાબર n² એટલે n² + 2n + 1² -n². બરાબર, શું છે વિસ્તરણ? n+1² છે એટલે આખો સ્ક્વેર છે -n². બરાબર, હવે n² + 2n + 1 -n². બરાબર, હવે શું થશે? અહીંયા જે આ +n² છે અને -n² છે એટલે કે જે n² પ્લસ છે અને જે n² માઈનસ છે ઉડી જશે. હવે વધે શું કે 2n+1. આ સૂત્ર પ્રમાણે આપણે જે ક્રમિક સંખ્યાઓ જે વર્ગ છે, જે ક્રમિક વર્ગ સંખ્યા છે એ સંખ્યાઓની વચ્ચે જે વર્ગ છે એ સંખ્યાઓની વચ્ચે આપણે કેટલી એવી સંખ્યા આવેલી છે જેમનો વર્ગ નથી એ શોધી શકીએ છીએ. બરાબર, હવે અહીંયા આપણે આપ્યું છે એ પ્રમાણે કે જે 4 અને 9 ની વચ્ચે આપણે એવી કેટલી સંખ્યાઓ છે કે જેમનો વર્ગ નથી એ શોધવા માટે આ સૂત્ર એપ્લાય કરીએ. બરાબર, કઈ સંખ્યાઓ છે 4 અને 9 ની વચ્ચે છે એટલા માટે શું કરવાનું છે? 4. બરાબર, શું કરવાનું છે? 2n. 2n એટલે શું થશે? 2 * n. તો n કઈ લેવાના? 4 લેવાના. કઈ લેવાના? 4 લેવાના. બરાબર ને? તો 2n + 1 2 4 2 8. બરાબર, અહીંયા થશે આપણે ઓકે. બરાબર, અહીંયા શું થશે? જે આપણે જે બે સંખ્યાઓનો વર્ગ છે એ સંખ્યાઓનો વર્ગ અને વર્ગ કરીશું અને બે ભાગ પાડીશું તો જે જવાબ આવશે એ જવાબથી એક સંખ્યા ઓછી જોવા મળે છે. અહીં જોઈએ છે 1 નો વર્ગ 1 થાય અને 2 નો વર્ગ 4 થાય. એ બે સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યા આવેલી છે? 2. એટલે કઈ છે? 2 અને 3. એવી જ રીતે 4 અને 9 નો વર્ગ કરીએ તો 9 માંથી આપણે 4 બાદ કરીએ તો કેટલા વધે? 5 વધે. પણ જે આપણે જે બે સંખ્યાનો તફાવત લઈએ એ સંખ્યાનો જે તફાવત છે એ સંખ્યાથી એક ઓછો મળે છે. બરાબર, તો 9 માંથી 4 કાઢીએ તો આપણે 5 રહે. પણ અહીંયા જે સંખ્યાનો વર્ગ નથી એ કેટલી સંખ્યા છે? 4 છે. કઈ 5 6 7 8. બરાબર, કઈ છે? 5 6 7 8 છે. એટલા માટે આપણે જે વર્ગોની જે સંખ્યા છે એમનો તફાવત લેવાથી જે સંખ્યા મળે છે એ સંખ્યાથી એક ઓછો મળે છે. હવે આગળ વધીએ. આગળ છે એકી સંખ્યાઓનો સરવાળો. બરાબર, એકી સંખ્યાનો સરવાળો. એકી સંખ્યા એટલે કઈ? 1 3 5 7 9 11 વગેરે આમ જેમ જેમ આગળ વધશે આગળ આવશે. બરાબર, એટલે એકી સંખ્યા એટલે કે જેમના ભાગ ના પડી શકે. બરાબર, એકી સંખ્યા એટલે કે કેવી સંખ્યા? જેમના બે ભાગ ના પડી શકે એ સંખ્યાને એકી સંખ્યા કહેવામાં આવે છે. અને એવી સંખ્યા કે જેમના બે ભાગ પડે એટલે કે સરખા ભાગમાં આપણે વહેંચી શકીએ એને શું કહેવાય છે? બેકી સંખ્યા કહેવાય છે. અહીંયા આપણે શું જોવાનું છે? એકી સંખ્યાનો સરવાળો જોવાનો છે. બરાબર, શું જોવાનું છે? એકી સંખ્યાનો સરવાળો. 1 + 1 એટલે 1 નો વર્ગ. બરાબર, હવે 1 + 3 શું છે? 1 + 3 બરાબર કેટલા થાય? 4. બરાબર, તો એક કઈ સંખ્યાનો વર્ગ છે? 2 નો વર્ગ છે. એવી જ રીતે એકી સંખ્યા એટલે 1 છે 3 છે 5. તો 1 + 3 એટલે 4, 4 + 5 એટલે 9. 9 એ કઈ સંખ્યાનો વર્ગ છે? 3 નો વર્ગ છે. એવી રીતે આગળ જોઈએ 1 3 5 અને 7. બરાબર, કઈ છે? 1 3 5 અને 7. બરાબર, તો સરવાળો શું થશે? 1 + 3 એટલે 4, 4 + 5 એટલે 9, 9 + 7 એટલે 16. 16 એ કઈ સંખ્યાનો વર્ગ છે? 4 સંખ્યાનો વર્ગ છે. 4 નો વર્ગ છે. બરાબર, હવે આગળ 1 3 5 7 9. તો આમનો સરવાળો 25 થશે. એ 25 એ કોનો વર્ગ છે? 5 નો વર્ગ છે. હા, બરાબર ને?
તો એકી સંખ્યાનો સરવાળો કરવા માટે સરળ રીત છે, અહીંયા આપણને એક સૂત્ર આપેલું છે, એ પ્રમાણે ગણતરી કરવાની. એવો પ્રશ્ન પૂછાય કે પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો શું? બરાબર, પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો શું થાય? તો આપણે શું કરવાનું છે, અહીંયા n ની જગ્યાએ આપણે જેટલી એકી સંખ્યા કીધી હોય એટલી સંખ્યા લખવાની અને એનો વર્ગ શોધી નાખવાનો. બરાબર, અહીંયા સુધી. હવે દાખલા તરીકે આપણે પ્રથમ 7 એકી સંખ્યાનો સરવાળો કઈ છે? પ્રથમ 7 એકી સંખ્યાનો સરવાળો શોધવાનો છે. તો હું અહીંયા 7 લખું છું. બરાબર, એનો વર્ગ કરું છું. બરાબર, તો 7 49. તો પ્રથમ જે 7 એકી સંખ્યાઓ છે એમનો સરવાળો 49 થતો હશે. હવે આપણે આ 49 છે એકી સંખ્યા છે, એટલે કે આપણે જે એકી સંખ્યા પ્રથમ 7 લીધી હતી એમનો 49 જવાબ આવે છે એ ચેક કરવાનું છે. બરાબર ને? તો હું અહીંયા આપણે ચેક કરીએ. 1 3 5 7 9 પછી 11 13 1 2 3 4 5 6 7. બરાબર, આમનો આપણે સરવાળો કરવાનો છે. બરાબર ને? તો 13 વત્તા 11 24 વત્તા 9 એટલે 34 9 એટલે 33 વત્તા 7 એટલે 38 વત્તા 5 એટલે 38 વત્તા 5 એટલે થશે 43 વત્તા 3 એટલે થશે 46. શું થાય છે? તો સરવાળો કરીએ. 13 11 9 7 5 3 1. બરાબર, તો 3 વત્તા 1 4 વત્તા 9 એટલે 13 વત્તા 7 એટલે 20 વત્તા 5 એટલે 25 વત્તા 3 એટલે 28 વત્તા 1 એટલે 29. બધી પડી 2. બરાબર, 2 ને 2 4. તો જવાબ આવી ગયો આપણો 49. બરાબર ને? આવી રીતે પ્રથમ 7 એકી સંખ્યાઓનો સરવાળો થાય છે. તો આપણે આ બધી ગણતરીમાં નથી પડવાનું, આપણે સિમ્પલ યાદ રાખવાનું છે n નો વર્ગ. બરાબર, શું યાદ રાખવાનું છે? n નો વર્ગ. પ્રથમ 7 એકી સંખ્યાનો સરવાળો કીધો હોય તો n નો વર્ગ, n ની જગ્યાએ 7 લખી દેવાનો. 7 નો વર્ગ 49. પ્રથમ 15 વર્ગ પ્રથમ 12 સંખ્યાનો પ્રથમ એકી 12 સંખ્યાનો સરવાળો કીધો હોય તો 144, એટલે કે n નો વર્ગ કરી દેવાનો. જેટલી આપણી સંખ્યા કીધી હોય એટલી સંખ્યાનો વર્ગ કરી દેવાનો અને આપણને જવાબ મળી જશે. બરાબર, હવે આગળ જોઈએ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. બરાબર, શું કીધું છે? ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનો છે. 3 નો વર્ગ 9 થાય. બરાબર, શું થાય? 3 નો વર્ગ 9 થાય છે. તો 9 એ ક્રમિક સંખ્યાઓનો સરવાળો છે. બરાબર, કેવી રીતે? 4 અને 5. તો ક્રમિક છે. જો અહીંયા 4 થી પછી 5 છે. બરાબર ને? 4 પછી 5 વત્તા 4 વત્તા 5 એટલે 9 થાય છે. એવી જ રીતે અહીંયા 5 નો વર્ગ. 5 નો વર્ગ શું થાય? 25. બરાબર ને? તો 5 નો વર્ગ 25 એ ક્રમિક સંખ્યાનો સરવાળો છે કે નથી એ જોવાનું છે. તો અહીંયા લખેલું છે એ પ્રમાણે 12 વત્તા 13, 2 વત્તા 1 એટલે 5, 1 વત્તા 1 એટલે 2 થઈ ગયું કે 25. એટલે કે ક્રમિક સંખ્યાઓ છે. ક્રમિક સંખ્યાનો સરવાળો એ વર્ગોનો સરવાળો થાય છે કે નથી ચેક કરવાનું છે આપણે. તો 25 નો વર્ગ શું થાય? 5 નો વર્ગ 25 થાય. તો એ 25 એ કોઈ ક્રમિક સંખ્યાનો સરવાળો છે કે નથી આપણે ચેક કરવાનું છે. તો અહીંયા થાય છે જો 12 વત્તા 13 એટલે 25 થાય છે. એવી રીતે 49 એટલે એ કઈ સંખ્યાનો વર્ગ છે? 7 નો વર્ગ એટલે 49. બરાબર, એ કઈ સંખ્યાઓ છે એવી ક્રમિક કે એમનો સરવાળો થાય છે. બરાબર, તો એવી બે સંખ્યા છે 24 વત્તા 25. તો 20 40, 4 વત્તા 5 એટલે 9. બરાબર, એવી રીતે 40 વત્તા 9 એટલે 49. તો 7 નો વર્ગ કેટલો થાય? 49. અને 49 એ કોઈ ક્રમિક સંખ્યાનો સરવાળો છે. તો એ છે 24 વત્તા 25. બરાબર,
હવે બે ક્રમિક અથવા બેકી સંખ્યાનો ગુણાકાર શું કરવાનું છે આગળ શું કહેવા માંગે છે બે ક્રમિક અથવા શું કીધું છે બે ક્રમિક જે બે ક્રમિક છે એકી અથવા બેકી સંખ્યાનો ગુણાકાર આપણે અહીંયા શોધવાનો છે બરાબર બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાનો ગુણાકાર બરાબર તો 11 ગુણ્યા 13 13 ગુણ્યા 15 44 ગુણ્યા 46 આ એકી સંખ્યા છે આ બેકી સંખ્યા છે બરાબર તો આમાં શું થશે એક સૂત્ર યાદ રાખવાનું આપણે સૂત્ર નથી એમ તો સિમ્પલ યાદ રહી જશે જો 11 અને 13 ની વચ્ચે કઈ સંખ્યા આવે 12 બરાબર 11 અને 13 ની વચ્ચે કઈ સંખ્યા આવે એ જે બે સંખ્યા છે એકી એ બે સંખ્યા વચ્ચે જે સંખ્યા આવતી હશે એ સંખ્યાનો વર્ગ કરવાનો બરાબર અહીંયા 11 ગુણ્યા 13 છે તો એ 11 અને 13 ની વચ્ચે કોણ છે 12 તો હું અહીંયા શું કરીશ 12 નો વર્ગ કરીશ અને -1 કરીશ બરાબર તો 12 નો વર્ગ 144 થશે -1 કરીશ એટલે જવાબ આપણને મળશે 143 બરાબર તો આ 11 ગુણ્યા 13 છે એનો જવાબ આવશે 143 બરાબર આ તમારે ગણતરી કરવાની છે બરાબર ને હવે 13 ગુણ્યા 15 શું છે 13 ગુણ્યા 15 બરાબર ને તો 13 ગુણ્યા 15 ની વચ્ચે કઈ સંખ્યા છે 14 તો શું કરવાનું 14 નો વર્ગ કરવાનો શું કરવાનો 14 નો વર્ગ કરવાનો તો અહીંયા શું જવાબ આવશે 196 બરાબર 196 14 નો વર્ગ છે એમાંથી શું કરવાનો એક બાદ કરવાનો તો 196 માંથી એક બાદ કરીશું તો આપણને જવાબ મળશે 195 બરાબર એ શું છે 13 ગુણ્યા 15 નો જવાબ છે હવે આગળ જોઈએ તો આગળ શું કીધું છે કે 44 ગુણ્યા 46 આ કેવી સંખ્યા છે બેકી સંખ્યા છે તો અહીંયા પણ એ આગળ જોઈએ એ પ્રમાણે 44 ગુણ્યા 46 છે 44 અને 46 વચ્ચે કઈ સંખ્યા 45 તો 45 નો આપણે સૌપ્રથમ શું કરવાનો વર્ગ શોધી કાઢવાનો તો 45 ગુણ્યા 45 બરાબર પાછો 25 વધ્યા કેટલા 2 બરાબર તો શું કરવાનું 4 પંચા 20 4 પંચા 20 20 + 20 એટલે 40 40 + 2 એટલે 42 તો અહીંયા 2 લખો ઉપર 4 4 4 16 શું થશે 4 4 16 16 + 4 એટલે 20 અહીંયા જવાબ આવશે આપણો 20 25 આ કોનો આપણો વર્ગ મળ્યો 45 નો 45 નો વર્ગ મળશે આપણને 225 એમાંથી શું કરવાનું હતું એક માઈનસ બાદ કરવાનો હતો તો 20 24 તો આપણો અહીંયા શું જવાબ આવતો 195 અહીંયા શું જવાબ આવશે 20 24 બરાબર શું જવાબ મળે છે 20 24 બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય તો શું કરવાનું જે ક્રમિક એકી હશે તો જે વચ્ચેની સંખ્યા હશે એમનો શું કરવાનો વર્ગ કરવાનો અને -1 કરવાનો બેકી હોય તો એ સરખું જ છે એમાં જે સંખ્યા હશે એનો વર્ગ કરવાનો -1 કરીને આપણે સરળતાથી અને ઓછા સમયમાં આપણે ગુણાકાર કરી શકીશું હવે શું કીધું છે કે પૂર્ણ વર્ગ સંખ્યાની અન્ય રીત પૂર્ણ વર્ગ સંખ્યા છે એમની અન્ય રીત છે તો એ જોવાની છે આપણે 1 નો વર્ગ 1 બરાબર 1 નો વર્ગ 1 11 નો વર્ગ 121 111 નો વર્ગ 123 21 1111 નો વર્ગ 12 34 321 અહીંયા એક સિમ્પલ એવો નિયમ છે કે 1 નો વર્ગ શું થાય 1 111 તો અહીં શું કરવાનું છે અહીંયા કેટલા છે એક કેટલા છે 2 છે કેટલા છે તો 2 તે સિમ્પલ વચ્ચે 2 લખી જવાના પછી જે 1 છે એ બાજુમાં લખવાનું હવે શું અહીંયા 1 કેટલા છે 3 છે તો અહીંયા વચ્ચે અહીંયા 3 લખાય તો બાજુમાં જેટલા 1 અને 2 1 અને 2 શું કરવાનું છે જેટલા જે આપણા અહીંયા 1 છે ને એ કેટલા છે 3 છે તો 3 વચ્ચે મૂકી દેવાના પછી
क्रम प्रमाणे 1 2 3 1 2 3 એવી રીતે ડાબી બાજુથી જમણી બાજુથી 1 2 3 1 2 3 બરાબર। અહીંયા એકમાં જ ફક્ત આવું થશે, બીજામાં આવું નહીં થાય। હવે એક અહીંયા છે 1111 નો વર્ગ બરાબર। શું છે 1111, તો એક કેટલા છે 4 છે, તો વચ્ચે મૂકી દેવાના। પછી જમણી બાજુથી 1 2 3 4 અને ડાબી બાજુથી 1 2 3 4 બરાબર। આ તમારે સાદી અને સિમ્પલ છે, આમાં કશું આપણે કોઈ ગોખવાનું નથી, સમજવાનું છે। શું છે 1 નો વર્ગ શું થાય 1, હવે 11 નો વર્ગ 11 નો વર્ગ એટલે 1 કેટલા છે 2 છે। એવી જ રીતે હવે આમાં શું કરવાનું, જમણી બાજુ અને ડાબી બાજુથી 1 2 1 2 એવું આપણે ગણતરી કરી મૂકી દેવાના છે। હવે 111 નો વર્ગ 111 નો વર્ગ તો શું કરવાનું, 1 કેટલા છે 3 3 મૂકી દેવાના। હવે ડાબી બાજુથી ક્રમ પ્રમાણે અંક મૂકવાના। કેવી રીતે, હવે 3 છે બરાબર, 111 નો વર્ગ એટલે 1 કેટલા છે 3 વખત છે, તો વચ્ચે 3 મૂકી દેવાના। જમણી બાજુથી 1 2 3 અને ડાબી બાજુથી 1 2 3 એવી જ રીતે સિમ્પલ આપણે ગુણાકાર કરી શકીશું। હવે 1111 નો વર્ગ કરીએ તો 1 કેટલા છે 4 વખત છે, તો 4 ને વચ્ચે મૂકી દેવાનું। પછી શું કરવાનું છે, ડાબી બાજુથી અને જમણી બાજુથી 1 2 3 4, હવે જમણી બાજુ ડાબી બાજુ 1 2 3 4 એવી રીતે ડાબી બાજુથી અને જમણી બાજુથી 1 2 3 4 1 2 3 4 એવી રીતે અહીંયા મૂકી દેવાના છે બરાબર। હા, તો આજે આપણે આ લેક્ચર જોયો। આ લેક્ચરમાં થોડોક આપણને ગુણાકાર કરવાની જે રીતો છે એ થોડીક સરળ છે, સરળ આપણે શીખી ગયા। તો આ લેક્ચરમાં આજે આટલું રાખીએ બરાબર। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરો બરાબર। તો આજના લેક્ચર માટે આટલું। જય હિન્દ, જય ભારત।